દારૂનો જથ્થો ઝડપાયો, 2 આરોપી પકડાયા, 3 વોન્ટેડ। સોનગઢ તાલુકાના કિલ્લા પાછળ આવેલા ડમ્પ બિન નજીક પોલીસે ગેરકાયદેસર દારૂના જથ્થા સાથે 2 શખ્સોને રંગે હાથ ઝડપ્યા છે। તારીખ 14 સપ્ટેમ્બર રાત્રે આશરે 1 વાગ્યાના સમયે સોનગઢ પોલીસ સ્ટેશનની ટીમે રેડ કરી હતી। તપાસ દરમિયાન આરોપી કિશોરભાઈ રવિયાભાઈ કોંકણી અને નીરજભાઈ દિલીપભાઈ ગામે પોતાના કબજાની સુઝુકી એક્સેસ મોપેડમાં ગેરકાયદેસર દારૂ લઈ જતા ઝડપાયા। પોલીસે તેમના કબજામાંથી 143 બાટલીઓ દારૂ અને બિયર ટીન કુલ અંદાજે 41 લીટર દારૂ તેમજ મોબાઈલ ફોન અને મોપેડ મળી લગભગ 44,000 રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કર્યો છે। આ જથ્થો વિના પાસ પરમિટે વહન કરવામાં આવી રહ્યો હતો અને તેની પાછળનું કાવતરું બહાર આવ્યું છે। પોલીસે મનીષભાઈ મહેશભાઈ ગામિત, દિનેશભાઈ છબીલદાસ પારકી અને જયરાજ ઉર્ફે ટીકલો સંજયભાઈ ગામિત નામના 3 વોન્ટેડ આરોપીઓને પણ ગુનામાં સંડોવાયેલા જાહેર કર્યા છે। તે સિવાય દારૂનો પુરવઠો કરનાર એક અજાણ્યો ઈસમ હજુ ફરાર છે। પોલીસે તેની શોધખોળ કરી રહી છે। રિપોર્ટર હાર્દિક જોશી, સોનગઢ।